નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો પ્રથમ વખત આવ્યો છો આ ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. તો આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી ભાગ 1 એકમ 2 જેનું નામ છે વાર્તા રે વાર્તા, જેનું સોલ્યુશન આપણે આજે જોઈશું. પ્રશ્ન નંબર 1 છે કે જે આપેલા વાક્યના આધારે શબ્દોનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવવાનું. ઉપર માણવું એનો અર્થ સામે આપ્યો છે, બે વાક્યો આપ્યા સામે. તો અહીંયા તમારું વાક્ય છે ત્યાં આપણે વાક્ય લખવાનું છે અહીંયા આપણું. જેમ કે મેં અહીંયા એક લખ્યું છે કે બેકલેસ ડેના દિવસે વ્યવસાયકારોના કામ માણવાની મજા પડી. માણવું એટલે અનુભવવું, ભોગવવું, રાજી થવું, મજા કરવી એમ. બીજું છે લુંબે ને ઝુંબે એટલે કે લચી પડેલા ફળ. એના પરથી બે વાક્યો આપ્યા છે અને અહીંયા તમારું વાક્ય એટલે કે આપણું વાક્ય અહીંયા લખવાનું છે. મેં અહીંયા એક લખ્યું છે કે લીમડા પર લુંબે ને ઝુંબે લીંબોળીઓ આવી છે. ત્રીજું સાધવું તો જોડવું થાય, જોડી આપવું એમ. અહીંયા બે વાક્યો આપ્યા છે. ત્રીજું તમારું વાક્ય છે ત્યાં આપણે વાક્ય લખવાનું છે. જેમ કે હરેશ વાર્તા ભૂલી ગયો એટલે સાહેબે વાતને શાંતિ આગળ વધારી. આવી રીતે આપણે બીજું વાક્ય પણ લખી શકીએ. ચોથું છાતીપુર એટલે કે છાતી સુધી આવે એટલું એમ. બે વાક્યો આપ્યા છે. ત્રીજું વાક્ય આપણું લખવાનું છે કે ભાઈ અમારા ગામના તળાવમાં છાતીપુર પાણી ભરાઈ ગયું. આવી રીતે. પાંચમું તોર એટલે કે અહંકાર, મિજાજ. તો બે વાક્યો આપ્યા છે. તમારું વાક્ય છે ત્યાં આપણે લખીએ કે મહેશે તોરમાં ને તોરમાં દાદાજીની સલાહને અવગણી દીધી. આ રીતે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરીએ. પ્રશ્ન નંબર 2 રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો. હવે રેખાંકિત શબ્દ છે એને લાગુ પડતો રૂઢિપ્રયોગ આપણે લખવાનો છે. રેખાંકિત પહેલામાં શબ્દ છે કે મોંમાં લાળ છૂટી, તો રૂઢિપ્રયોગ થશે મોંમાં પાણી છૂટવું. બીજામાં છે રેખાંકિત શબ્દ પાયમાલી થઈ ગઈ. પાયમાલ થઈ ગઈ એટલે કે કાણ નીકળી જવું, રૂઢિપ્રયોગ છે એના માટે. ત્રીજામાં રેખાંકિત શબ્દ છે કે મજાક કરવા છતાં ખરાબ પરિણામ આવે છે, તો એના માટે રૂઢિપ્રયોગ છે અશ્વમાંથી ખસવું થવું. ચોથું ગર્વ પણ ઓગળી ગયો હતો, એ રેખાંકિત શબ્દ માટે રૂઢિપ્રયોગ આવશે અભિમાન ઓગળી જવું. પાંચમું આનંદમાં આવી ગયા, રેખાંકિત શબ્દ માટે રૂઢિપ્રયોગ આવશે ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. પ્રશ્ન નંબર 3 અહીંયા જે ઉપરોક્ત પ્રશ્ન 2માં આપે રૂઢિપ્રયોગ લખેલા એના વાક્યમાં પ્રયોગ કરવાનો છે, વાક્ય બનાવવાનું છે. બીજું એક નવું વાક્ય બનાવવાનું છે. જેમ કે મોંમાં પાણી છૂટવું, તો આપણે લખીએ કે ગુલાબ જામુન જોઈ મારા મોંમાં પાણી આવી ગયું. કાણ નીકળી જવું, વાહનના ટાયર નીચે રમકડું આવતા તેનું કાણ નીકળી ગયું. ત્રીજું અશ્વમાંથી ખસવું થવું, તો તેઓ રમતમાં ને રમતમાં અશ્વમાંથી ખસવું થયું તેઓને. અભિમાન ઓગળી જવું, તો દોડની હરીફાઈમાં હારી જતા તેનું અભિમાન ઓગળી ગયું. પાંચમું ગેલમાં આવી જવું, તો રમવાની છૂટ મળતા બાળકો ગેલમાં આવી ગયા. આ રીતે આપણે રૂઢિપ્રયોગની સામે વાક્ય લખવાના છે. પ્રશ્ન નંબર 4 છે વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડવાના છે અ અને બ. તો અહીંયા આપણે અ ની સામે બ માંથી સાચો શબ્દ શોધી અને અહીંયા લખીશું. તો ગીધ તો ચોકી, કુકડો તો પડગમ, બુલબુલ તો શરણાઈ, ન્યાયની ધજા તો ચોક, બાજ તો સૈનિકો, પંખીઓના રાજા તો ગરુડ. આવી રીતે આપણે જવાબો લખવાના છે. પ્રશ્ન નંબર 5 પાઠના આધારે વાક્યોને જોડવાના છે. અહીંયા કરુણાશંકરે વાત સાધી આપી. અમાં પ્રથમ આપેલ છે તો સામે બ માંથી જવાબ ત્રીજા નંબરનો આવશે કે ડાળી ઉપર કાગડીનો માળો હતો. બીજા નંબરમાં છે કમળે તાંતણું મેળવ્યું, તો સામે 5મા નંબરમાં આવશે કે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. ત્રીજું છે રતન, તેની સામે 4થા નંબરનું આવશે સામે માણેક ખુલ્લું છે.
ચોથું ધનજી, તો પહેલા નંબરનું આવશે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. પાંચમું કપિલ, તો સામે બીજા નંબરનું આવશે સરોવરના છાતી ઉપર પાણીમાં હાથી ઊભો છે. આવી રીતે વાક્ય જોડવાના છે. પ્રશ્ન નંબર 6, આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો. તો અહીંયા રસદાર અને કસદાર, કેરી ખાઈ ખુશાલ થઈ ગયો, તો કયા પાત્રને લાગુ પડશે? તો કે હાથીને. બીજું, કડડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો, તો કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ, તો કે રાજા ગરુડને લાગુ પડે છે. કાગડીને પંખીઓના રાજા દરબારમાં લઈને જાય છે, તો નાથનો મુખી. હાથી પર ચારે બાજુ હલ્લો કર્યો, તો બાજ સૈનિકોની ટુકડી. છઠ્ઠું છે, ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું, તો અહીંયા મિત્રો કબૂતરી આવશે. ધોળી કબૂતરીને દુઃખ હતું, સોરી, ભૂલથી હાથી લખાઈ ગયું છે. કબૂતરીની વાત સાંભળી હાથીનો ભૂલને માફ કરી, તો પંખીઓના રાજા ગરુડને. સાતમું છે પ્રશ્ન નંબર 7, સાચા વિકલ્પ સામે ખરા નિશાની કરો. તો પ્રથમ, હર્ષદે વાત ઉપાડી લીધી, એટલે તો જે બીજા નંબરનું છે એમની આગળ આપણે ખરા નિશાની કરીશું કે હર્ષદે વાત આગળ શરૂ કરી. બીજું, હાથી ઠંડે કલેજે ચાલતો થયો, તો ત્રીજા વિકલ્પમાં આપ્યું છે એમાં ખરા નિશાની કરીશું કે હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો. ત્રીજું, કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો, તો અહીંયા ખરા નિશાની કરી બીજા નંબરમાં, સ્વજનોએ કાગડીની વાતનો ટેકો આપ્યો. ચોથું છે, હાથીના રંગમાં ભંગ પડે છે, તો પ્રથમ વિકલ્પ આપેલ છે એને સામે ખરા નિશાની કરીશું, હાથીની મજા બગડે છે. પ્રશ્ન નંબર 8, કાગડીની આ વાત કોને કહી શકે? આ કાગડી કોને કહી શકે, એમ કોને ઉદ્દેશીને? એ આપણે લખવાનું છે કે તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું, તો હાથીને. તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું, તો રાજા ગરુડને. નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે, તો આ તેના સ્વજનોને ઉદ્દેશીને કહે છે. આ ડાળી ઉપર અમારો માળો હતો, તો એ હાથીને કહે છે. હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડાને ફોડી નાખ્યા છે, તો એ પંખીઓના રાજા ગરુડને કહે છે. આ હાથીને સજા થવી જ જોઈએ, એ ગરુડ રાજાને કહે છે. આમ પ્રશ્ન નંબર 9, પ્રશ્નોનો જવાબ લખો. અહીંયા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે કે હાથી સાથે ગેલમાં આવી ગયો, તો હાથીએ રસદાર અને કસદાર કેરીઓ ખાધી અને ઠંડકનો અનુભવ થયો, એ ખુશ થઈ ગયો, થાક ઉતરતા એ ગેલમાં આવી ગયો. મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્રશ્ન નંબર 2, હાથી ગેલમાં આવી શી ભૂલ કરી? તો હાથી ગેલમાં આવીને આંબાની એક ડાળી તોડી નાખી, જેના પર કાગડીના ઈંડા હતા, તેનું ઘાણ નીકળી ગયું, એ એની ભૂલ હતી, એ ભૂલ કરી. પ્રશ્ન નંબર 3, નાતના પંચે કાગડીને શી મદદ કરી? તો નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને રાજા ગરુડ પાસે લઈ જવામાં મદદ કરી. પ્રશ્ન નંબર 4, સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો? તો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો, કમળવનમાં ઘમાસણ મચાવતો હતો, કેરાનાદથી સૂંઢ ઊંચી કરી અને ચિત્કાર કરતો હતો. પ્રશ્ન 5, બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે? જવાબ લખી શકીએ કે બાજ ટુકડી હાથી પર હવાઈ હુમલો કરીને ચાંચના ઘા કરે છે. હાથી ડરી જઈને ભાગવા લાગે છે, તે ડુંગરની ખીણમાંથી પેલે પાર વેરાનમાં ચાલ્યો જાય છે. આવી રીતે તે હદપાર થાય છે. છઠ્ઠું, કબૂતરી શાથી કલ્પાંત કરતી હતી? તો કબૂતરીના ધર્મના ભાઈ હાથીએ કાગડીના ઈંડાને નીચે પાડી દીધા હતા, તેથી હાથીને હદપારની સજા થઈ હતી. ભાઈના આ કામથી અને એમની સજા જોઈને તે કલ્પાંત કરતી હતી. 7, ગરુડે હાથીની સજા કેમ માફ કરી? તો
કબૂતરીની સહાયથી હાથી પોતાની ભૂલનો પસ્તાવ કરતા માફી માંગી હતી, એટલે ગરુડે હાથીની સજા માફ કરી. પ્રશ્ન નંબર 10. કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. અહીં કૌંસમાં વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક અને ભાવવાચક આ સંજ્ઞાના નામ આપેલા છે. આપણે ઉદાહરણ મુજબ લખવાનું છે. અહીંયા જેમ કે પ્રથમ છે દયા, તો એ ભાવવાચક સંજ્ઞા છે. બાકી લખીએ કે દરેક પશુ પંખીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. બીજું છે ટુકડી, તો સમૂહવાચક સંજ્ઞા આવશે. બાકી લખી શકીએ કે 12 સૈનિકોની ટુકડીએ હાથી ઉપર હુમલો કર્યો. ત્રીજું છોડ, તો જાતિવાચક શબ્દ છે. તો વાક્ય લખી શકીએ કે અમારી શાળામાં ઘણા બધા છોડ છે. હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. વાક્ય લખી શકીએ કે હિમાલય દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા છે. રાજ્ય જાતિવાચક આવશે કે આપણા રાજ્યનું નામ ગુજરાત છે. છઠ્ઠું ઝુમખું, જે સમૂહવાચક સંજ્ઞા આવશે કે વાક્ય લખી શકીએ કે આકાશમાં રાત્રે તારાઓનું ઝુમખું જોવા મળે છે. આ મિત્રો સંજ્ઞાઓ થઈ જેને નામ કહેવાય. અહીંયા પ્રશ્ન નંબર 11 છે. રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો લખો. હવે અહીંયા એક શબ્દ વારંવાર આપ્યો છે, વિક્રમભાઈ સારાભાઈ, વિક્રમભાઈ સારાભાઈ, એવી બધી એ સંજ્ઞાઓ છે. તેની જગ્યાએ જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય. એટલે આપણે વારંવાર સંજ્ઞાનો ઉપયોગ ન કરી એની જગ્યાએ સર્વનામ લખવાનું છે. અહીંયા નીચે આપેલ જગ્યામાં ઉપરોક્ત રેખાંકિત શબ્દના જગ્યાએ સર્વનામ મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. એમાં પ્રથમ વિક્રમભાઈ એ છે ત્યાં આપણે તેમણે લખીશું. બીજા છે ત્યાં આપણે તેમની લખીશું. ત્રીજામાં તેમણે લખીશું. ચોથામાં તેમને લખીશું. પાંચમામાં તેમનું લખીશું. છઠ્ઠી જગ્યાએ તેઓ લખીશું. એટલે આવી રીતે આપણે ફકરો લખવાનો છે. ફરીથી એ રેખાંકિત શબ્દની જગ્યાએ સર્વનામ લખીને આપણે ફકરો ફરીથી સરસ લખવાનો છે. જાતે આપણે તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને વિડીયોને શેર કરો. આભાર. ધન્યવાદ.